રાજસ્થાનના પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ છે। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -3 ડિગ્રી પહોંચ્યો। માઉન્ટ આબુનું પોલો ગ્રાઉન્ડ બરફની ચાદરમાં ફેરવાયું। સુસવાટા ભર્યા પવન સાથે માઉન્ટ આબુમાં કડકડતી ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે તાપણા ગરમ કપડાનો સહારો। માઉન્ટ આબુમાં કેટલાક પર્યટકો ઠંડીની મજા પણ માણી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 0થી નીચે છે। રાજસ્થાનની અંદર છેલ્લા કેટલાય સમયથી જે પવન જે ફૂંકાઈ રહ્યું છે, જેને લઈને રાજસ્થાનના હિલ સ્ટેશન જે ગણાતા માઉન્ટ આબુની અંદર ઠંડીનો પ્રકોપ વધ્યો છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે આ જે જગ્યા ઉભા છીએ તે આ જે ચાંદમારી જે વિસ્તાર છે, ચાંદમારી વિસ્તારમાં જોઈ શકો છો કે બરફની જે ચાદર છવાઈ છે ને -3 ડિગ્રી નોંધાયું છે, જેને લઈને માઉન્ટ વાસીઓ તેમજ પર્યટકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો તેમજ તાપણા કરીને ચાની ચુસ્કી મારીને ઠંડ ભગાવવાના પ્રયાસો કરી રહ્યા છે। છેલ્લા 4-5 દિવસથી જે માઉન્ટ આબુની અંદર જે ઠંડી પડી રહી છે, જેના કારણે ઠેર ઠેર ગ્રાઉન્ડો તેમજ ખુલ્લી જગ્યાઓમાં જે વાહનો જે પાર્ક કરેલા છે તેના ઉપર બરફની ચાદરો છવાઈ છે। આપ જોઈ શકો છો, હું કેમેરામેનને કહીશ કે જે આ જે ગ્રાઉન્ડ છે, જે ચાંદમારી વિસ્તારનું આ સફેદ ચાદર જે બરફની જે ચાદર છવાઈ ગઈ છે ને, આપણે જેને સ્થાનિક છે એમની જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ જે વિસ્તાર છે, આ જે ચાંદમારી વિસ્તાર છે, અહીંના સ્થાનિક છે એમની જોડે વાત करશું। कैसी ठंडी पड़ रही है? बहुत ज्यादा है। बहुत ज्यादा। अभी ये सब क्या दिख रहा है यहाँ पर? यहाँ व्हाइट व्हाइट है पूरा, कल परसों तो बर्फ पूरा जमा था। बरोबर। आता સ્થાનિક જે ત્યાંના ચાંદમારી વિસ્તારના આપણી સાથે ત્યાંના સ્થાનિક દેવીસિંહ છે, એમની જોડે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું। क्या कहूँगा देवसिंह जी, यहाँ 4-5 दिन से यहाँ बहुत ठंड पड़ रही है, आज भी जगह जगह बर्फ की जो चादर दिख रही है, क्या चादर देखो पूरे में हो रखी पूरी। 2-3 दिन से तो शीत लहर और इतना ही बर्फ पड़ रही है जिसके बाद सुबह सुबह तो गाड़ियां भी चालू नहीं होती, धक्का देना पड़ता बहुत गाड़ियों को। अब देख रहे हो पूरा व्हाइट ही व्हाइट हो रहा है पूरा ग्राउंड। आता દેવસિંહ એમનું કહેવું છે કે જે આ સવાર વહેલી ગાડીઓ પણ તેમની ચાલુ નથી થતી ઠંડીના કારણે, અને ઠેર ઠેર આપ જોઈ શકો છો ઠેર ઠેર જે બરફની જે ચાદરો છવાઈ છે। છેલ્લા 4 દિવસથી માઉન્ટ આબુમાં જે તાપમાન -, ડિગ્રી નોંધાઈ રહ્યું છે, તે આજે પણ 3 ડિગ્રી જેટલું માઇનસ તાપમાન નોંધાયું છે, જેને લઈને માઉન્ટ આબુ જે વાસીઓ છે તે પણ ઘરેથી મોડે સુધી નીકળવાનું ટાળી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં પર્યટકોની, તો પર્યટકો પણ ઠંડીથી બચવા માટે મોડા સુધી રૂમોની અંદર પુરાઈ રહેશે। તો બીજી તરફ કેટલા પણ એવા પર્યટકો છે તે ઠંડીનો જે બરફની જે ચાદરો છવાઈ છે તેનો આનંદ માણી રહ્યા છે। સાથે સાથે ગરમ વસ્ત્રો પહેરી સાથે સાથે તાપણું કરી અને ચાની ચુસ્કી મારી અને ઠંડ બગાડવાના પ્રયાસો કરી રહ્યા છે। રામલાલ મીણા, ગુજરાત ફર્સ્ટ, માઉન્ટ આબુ।